તો અફઘાનિસ્તાનમાં સંકટની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર, વધુ એક ફ્લાઇટ એરલિફ્ટ થઈ ચૂકી છે। અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઈને એક ફ્લાઇટ વતન પરત આવી છે। ભારતીય એરફોર્સનું વિમાન કાબુલથી ભારતીયોને લઈને પરત આવી ચૂક્યું છે। 100 લોકોને એરલિફ્ટ કરી દેવામાં આવ્યા છે। આ પહેલા ભારતીય રાજદૂતના જે રાજદ્વારી હતા તેઓ અને તેમના અધિકારીઓને, તેમનું જે પ્રતિનિધિત્વ કરનારા અન્ય જે અધિકારીઓ હતા તેઓને લાવવામાં આવ્યા હતા। આજે ફરી એક ફ્લાઇટ એરલિફ્ટ થઈ ચૂકી છે, જેમાં 100થી પણ વધારે લોકોને કાબુલથી સીધા ભારત લાવી દેવામાં આવ્યા છે। તો 100 લોકોને એરલિફ્ટ કરવામાં સફળતા મળી છે। ભારતીય નાગરિકોને બચાવવા માટે જે પ્રકારની કવાયત તેજ કરવામાં આવી, હિન્ડન એરબેઝ પર પહોંચ્યું C-17 ગ્લોબ માસ્ટર। અફઘાનિસ્તાનમાં જે ફસાયેલા અને બગડતી હાલતને જોતા ભારતીયોને વતન લાવવાની જે આખી પ્રક્રિયા છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આ પહેલાં એરસ્પેસ બંધ હતું, જોકે સૌથી પહેલાં તેને ખુલ્લું મૂકવામાં આવ્યું અને ત્યારબાદ ખુલ્લું કરતાની સાથે જ પહેલી ઉડાન ભરી હતી, જેમાં ભારતીય રાજદૂતના રાજદ્વારી, અન્ય અધિકારીઓ સહિત કેટલાક ભારતીય નાગરિકો પણ હતા, જેઓને જામનગર એરબેઝ પર લાવવામાં આવ્યા હતા। આજે ફરી એક વખત આ C-17 ગ્લોબ માસ્ટર આવી પહોંચ્યું છે ભારતની ધરતી પર, એટલે કે કાબુલથી સીધું 100 લોકોને, ભારતીય લોકોને લઈને તેમની વતન વાપસી સફળતાપૂર્વક થઈ ચૂકી છે અને એરલિફ્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ પહેલાં જ્યારે કાબુલથી ફ્લાઇટ રવાના થઈ તે સમય પર જે ઇન્ડિયન્સ હતા, જેઓ ફ્લાઇટમાં હતા, તેમણે ગર્વની લાગણી પણ અનુભવી હતી, ભારત માતા કી જય પણ બોલાવી હતી અને આ નારો બુલંદ રીતે સંભળાયો હતો ફ્લાઇટમાં પણ। ત્યારે આપ અંદાજો લગાવી શકો છો કે આ કેટલું મોટું ઓપરેશન હશે કે જ્યાં જે પણ ભારતીય નાગરિકો ત્યાં રહી રહ્યા છે, કોઈ કામ અર્થે, કોઈક અન્ય સંસ્થા મારફતે કે પછી એમ્બેસીમાં કામ કરતા હોય, આ તમામ લોકોનું એરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે। હિન્ડન એરબેઝ પર વધુ એક C-17 ગ્લોબ માસ્ટર પહોંચી ચૂક્યું છે। તો વતન વાપસીની કવાયત તેજ થઈ ચૂકી છે અને કાબુલથી દિલ્હી ભારતીયોને લાવવામાં આવ્યા અને C-17 ગ્લોબ માસ્ટર આવી ગયું છે હિન્ડન એરબેઝ, કે જે ના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તો અફઘાનિસ્તાનમાં બગડતી હાલત અને તેને જોતા ભારતીયોને બચાવવાની કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે। કાબુલ એરપોર્ટ પર અનેક ભારતીયો ત્યાં જ બેઠા હતા ઘણા સમયથી અને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમનું સફળતાપૂર્વક ભારત, તેમના વતન વાપસી થઈ જાય। તો કાબુલથી તાજિકિસ્તાનના રસ્તાથી 100 નાગરિક આવી પહોંચ્યા છે। હિન્ડન એરબેઝ પર ઉતરણ થઈ ચૂક્યું છે। આ ઉપરાંત જેમાં એક અંદાજો છે કે 87 ભારતીય, 2 નેપાળી અને 5 ડિપ્લોમેટ પણ સામેલ છે। સરકારના સૂત્રોના જે હવાલાથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે, તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને 4 કલાકની અંદર તેમના રિપોર્ટ આવી જશે। ત્યારબાદ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી તેઓને બહાર લાવવામાં આવશે। કુલ 168 લોકો અને તેમાંથી 107 ભારતીય છે। તો ગાઝિયાબાદના આ હિન્ડન IF એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ચૂક્યું છે આ C-17 ગ્લોબ માસ્ટર। આની પહેલાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના 2 વિમાન મારફતે કેટલાય ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા હતા। સૌથી પહેલું જે C-17 આ જ ગ્લોબ માસ્ટરે ઉડાન ભરી હતી અને તેનું સફળતાપૂર્વક લેન્ડિંગ જામનગર એરબેઝ પર થયું હતું, જેમાં પણ 120થી વધારે ભારતીય નાગરિકોનું સફળતાપૂર્વક વતન વાપસી કરવામાં આવી હતી। ફરી એક વખત C-17 ગ્લોબ માસ્ટરે ઉડાન ભરી અને 100થી પણ વધારે, લગભગ 168 લોકો
અને તેમાંથી 107 લોકો ભારતીય છે, જેઓને ભારત લાવવામાં આવ્યા છે. તો રોજની 2 ફ્લાઇટ ઉડાન ભરી શકે છે. અફઘાનિસ્તાન કાબુલ એરપોર્ટમાં જે લોકો ફસાયા છે, જે ભારતીય ફસાયા છે, તેઓને વતન પરત લાવવા માટે. બીજી તરફ 5000થી પણ વધારે સૈનિકો, યુએસ સોલ્જર્સ કે તેમની પણ તૈનાતી છે. અને એક રીતે કાબુલ એરપોર્ટ કે અત્યારે અમેરિકી સૈન્ય ફોર્સની સુરક્ષા હેઠળ છે, માટે આ એક બાદ એક આ મોટું ઓપરેશન જે છે તે સફળતાપૂર્વક થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાની શાસન આવી ગયું છે. તાલિબાની સત્તા આવતાની સાથે લોકોમાં ડર, ભય, ખોફનો માહોલ છે.